જીમ ગયા છો, ટ્રેનર કહી રહ્યો છે કે અત્યારે થોભો વેઇટ્સ નીચે નથી મૂકવાના, 15 રેપ્સ કરો. હજુ તમારા 12 જ થયા છે તો તે કહી રહ્યો હશે હવે થઈ નથી રહ્યો. આ તમે અભ્યાસ કરી લીધો ને? હારવાનો? મરી જાત. 3 બીજા કરી લેત તો? લીવર આંતરડા કઈ ખરાબ છે? હવે રાતે ભૂખ લાગી, રાતે જઈને હે થોડું જ તો ખાવાનું છે. ફ્રીજમાં રોટલી મૂકેલી હતી, કાઢીને ખાઈ લીધી. સારું લાગે છે? પાપી પેટ. ચોરી થોડી કરી છે, લૂંટ થોડી કરી છે, ખૂન થોડું કર્યું છે. એક રોટલી જ તો ખાધી છે, તે પણ પોતાના જ ફ્રીજમાંથી. આ તમે હારવાનો અભ્યાસ કરી લીધો. કોઈ એવી વ્યક્તિ છે જેણે કરી છે નાલાયકી. તમે જોઈ શકો છો કે જો આને અહીં જ ફળ નથી મળતું તો તે વધારે નાલાયક બનશે, પણ પછી તે બધી નાલાયકી કરીને તમારી સામે લાલ ગુલાબ લઈને આવી જાય છે. ઉછાળીને 2-4 ચુંબન ફેંકે છે અને તમે માફ કરી દો છો, ઘૂંટણીએ પડી જાઓ છો. આ તમે હારવાનો અભ્યાસ કરી લીધો. દરેક નાની નાની વાતમાં હારવાનો અભ્યાસ, અને શું કહીને હારનો સ્વીકાર કરવો? અરે નાની એવી તો વાત છે તો એક વાત કહે, લાલા નાની એવી વાત છે તો તું હારી ગયો, અને દલીલ આપી રહ્યો છે કે નાની જ તો વાત છે એટલે હારી ગયો. તો તમે નાની વાતમાં પણ હારી રહ્યા છો, તો મોટી વાતમાં તો હારશો જ. અંગદની જેમ પગ જમાવો અને ગર્જના કરો, પણ આજ તમે આદત બનાવી દો છો પીછેહટ કરવાની. ફસાઈ જતા શીખો.